રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 4000+ ક્લાર્કની ભરતી આવી ગઈ છે મિત્રો. સરકારનો મોટો નિર્ણય. નમસ્કાર મિત્રો, એસપી ઓનલાઈન એકેડમીમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી રાહ જોયેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે. લાંબા સમયથી ક્લાર્કની ભરતી રાહ જોવાઈ રહી હતી, તેને લઈને હવે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજે 4600 જેટલી ક્લાર્કની જગ્યાઓ ખાલી પડી છે. આમાંથી પહેલા તબક્કામાં આશરે 4000+ જગ્યાઓ ભરતી તૈયારી શરૂ કરવામાં આવી છે. ક્લાર્કની ભરતી મુખ્યમંત્રી સ્પષ્ટ સૂચના આપી છે કે આ ભરતી પ્રક્રિયા હવે વહેલી તકે શરૂ કરવામાં આવશે. સૌ મહત્વની વાત એ છે કે આ ભરતીની રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં સંચાલક પોતે અરજી કરી શકશે. એટલે કે અગાઉ જે રીતે ભરતી થતી હતી એ જ નિયમો અને એ જ પ્રક્રિયા પ્રમાણે ભરતી કરવામાં આવશે. ક્લાર્કની સરકારનું કહેવું એ છે કે લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ કારણે શાળાઓમાં કામકાજ પર અસર પડી રહી છે. તેથી આ તમામ જગ્યાઓ શક્ય તેટલી ઝડપથી ભરતી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. હાલમાં ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પડી નથી, પરંતુ ભરતી શરૂ કરવામાં પ્રક્રિયા લીલી ઝંડી મળી ગઈ છે હવે. એટલે હવે કોઈપણ સમયે ઓફિશિયલ નોટિફિકેશન જાહેરાત થઈ શકે છે. જેમ જ ભરતીનું નોટિફિકેશન બહાર પડશે તેમાં લાયકાત, ઉંમર મર્યાદા, અરજી કરવાની રીત, મહત્વની તારીખો અને અન્ય તમામ માહિતી અમે સૌપ્રથમ પહેલાં તમારા સુધી પહોંચાડીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો દીપક રાજાની એક્સ ટ્વિટર પોસ્ટ અનુસાર શિક્ષક રાહત આપનાર સરકારનો મોટો નિર્ણય. રાજ્યની ગ્રાન્ટેડ શાળા માટે સારા સમાચાર બહાર પાડ્યા છે. ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજે 4000+ જેટલી ક્લાર્કની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવા માટે મુખ્યમંત્રીનો આદેશ. રાજ્યની શાળા સંચાલકો જાતે આ જગ્યાઓ પર ભરતી કરી શકશે. અગાઉ જે ભરતી માટેની પદ્ધતિ હતી તે અનુસરવાની રહેશે. ઝડપથી આ ભરતી પ્રક્રિયા કરવા માટે થઈને મુખ્યમંત્રીનો સૂચના બહાર પાડવામાં આવી છે. હવે રાજ્યની ખાલી પડેલ ક્લાર્કની જગ્યાઓ પર ભરતી થશે મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ.